આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દિનેશ પરમાર. ચૈત્રના દનૈયા તપવાના શરૂ થયા છે. ગરમીના આ વાતાવરણ સાથે હાલમાં રાજકીય માહોલની ગરમી પણ ભળી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી સહિત જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની હોય રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જો કે અપવાદને બાદ કરતા મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ ગમે તે ઘડીએ જાહેર થવાની શક્યતા છે. જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણીતંત્રએ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવા તૈયારી કરી લીધી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લામાં કુલ 12,77,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે વિવિધ કક્ષાએ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની બેઠકો માટે 10 ચૂંટણી અધિકારી અને 20 મદદનીશ ચૂંટણી અધિકારી, તાલુકા પંચાયત માટે 20 ચૂંટણી અધિકારી અને 20 મદદનીશ ચૂંટણી અધિકારી, નગરપાલિકાઓ માટે 5 ચૂંટણી અધિકારી અને 5 મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ મહાનગરપાલિકા માટે 3 ચૂંટણી અધિકારી અને 3 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 24 કલાક કાર્યરત જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે વર્ષો સુધી જીવદયા અને માનવ સેવાની પ્રવૃત્તિ કરનાર પૂજ્ય વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે 11મી એપ્રિલથી પૂજ્ય જિજ્ઞેશદાદા રાધે રાધેની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાનાર સમૂહ લગ્નમાં 45 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ દરરોજ રાત્રે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે. 6 એપ્રિલથી શરૂ થયેલી આ પરીક્ષાઓ 21મી એપ્રિલ સુધી યોજાશે. જિલ્લામાં ધોરણ 3થી 8ની 800થી વધુ પ્રાથમિક શાળાઓ તેમજ ધોરણ 9થી 11ની 250 જેટલી માધ્યમિક શાળાઓમાં આશરે 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સુરેન્દ્રનગરની C.H. શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે દ્વિતીય સત્રના તાલીમાર્થીઓ માટે ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી. આ 3 દિવસ દરમિયાન તજજ્ઞોએ શિક્ષણમાં યોગનું મહત્વ, રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ અને ધ્વજવંદન વિધિ, છાત્રાલય, અભ્યાસ ગૃહ અને રાષ્ટ્રીય નારા જેવા વિષયો પર વક્તવ્ય આપ્યા હતા. ઐતિહાસિક શહેર વઢવાણમાં આવેલ પ્રાચીન વાઘેશ્વરી માતાના મંદિરે 45મા પાટોત્સવ દરમિયાન ધ્વજારોહણ, યજ્ઞ, મહાઆરતી વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સોનાના સિંહાસન ઉપર બિરાજમાન વાઘેશ્વરી માતાજીને 200 તોલા સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. માતાજીના દર્શન માટે રાજ્યભરમાંથી આવેલા 5000થી વધુ ભક્તોએ 150 મણ શુદ્ધ ઘીના લાડુનો પ્રસાદ લીધો હતો. વિધવા બહેનો માટે કામ કરતી સંસ્થા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શિવણ તાલીમ કેન્દ્ર, બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર અને કમ્પ્યુટર તાલીમ કેન્દ્રની 12મી બેચની પૂર્ણાહુતિ થતાં તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક પાટડી પોલીસ ડિવિઝનની રચના કરવામાં આવી છે અને આ નવા ડિવિઝનમાં ડીવાયએસપી તરીકે નિકુંજ પટેલને ચાર્જમાં મૂકવામાં આવ્યા છે. પાટડી ડિવિઝનમાં પાટડી, દસાડા, માલવણ અને બજાણા પોલીસ મથકોને આવરી લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે જિલ્લામાં અગાઉથી જ લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝનો કાર્યરત છે. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.